કચ્છના હોડકો ગામે બની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા પશુ મેળાનું આયોજન કરવામાં આવ્યું। બન્નીના હોડકો ખાતે યોજાનાર પશુ મેળામાં વિવિધ પશુઓનું વેચાણ, ઘોડાદોડ તેમજ દૂધ દોહન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું। હોડકમાં ચાલનાર 2 દિવસીય પશુ મેળામાં ગાય, ભેંસ, બળદ, ઘોડી સહિત પશુઓને વેચાણ માટે રાખવામાં આવ્યા હતા। બન્ની વિસ્તાર એશિયાનું ઘાસિયા મેદાન તરીકે જાણીતો છે। હોડકો 17માં પશુ મેળાનું આયોજન કરાયું હતું। માલધારીઓને પ્રોત્સાહન આપવા માટે આજથી 1 દાયકા પહેલા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીને હાલ વડાપ્રધાન દ્વારા હોડકો ખાતે પશુ મેળા પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ બન્ની પશુચક માલધારી સંગઠન આયોજિત 17મો પશુ મેળો છે, જેની અંદર માન્ય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૌએ હાજર રહીને અને અમુક જે દાતાઓ, થકી દાતાઓ, ઉદ્યોગપતિ હતા એ પણ હાજર રહીને એક પ્રેરક બળ પૂરું પાડે છે। આ એક ઉત્સવરૂપી મેળો છે, જેની અંદર તમામ બન્નીના પશુપાલકો ભાગ લે છે। આજે પણ તમે જોયો છે, બહુ સંખ્યામાં લોકો પશુપાલકોએ ભાગ લીધેલ છે સ્પર્ધાઓમાં। દૂધ દોહન હરીફાઈ હોય કે સુંદરતા હરીફાઈ હોય, અને એની સાથે સાથે હમણાં પશુ મેળામાં ખાસિયત છે કે નાની ખડેલી અને વળકીનો સમાવેશ કર્યો છે। એના પાછળ એક જ ધ્યેય છે કે પશુપાલન પ્રવૃત્તિને જીવંત રાખી અને આવનારી નસલો કાયમ રહે, જેના માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટેનો પ્રયાસ છે। અને આ પ્રયાસની અંદર આજે જે સોશિયલ મીડિયા મારફતે જાહેરાત થઈ હતી, એની અંદર દેશના, રાજસ્થાનના, મધ્યપ્રદેશના અને અનેક રાજ્યોના લોકો અને ગુજરાતના અનેક જિલ્લાઓના લોકો પણ આજે પધાર્યા છે। બનાસના લોકો પણ પધાર્યા છે। તેણે કીધું છે કે બન્નીની ભેંસ એક સારી નસલની ઓલાદ છે, કેવી રીતે સાચવણી જાળવણી થાય છે, તો આ એક સફળ પ્રયાસ છે। અને ભવિષ્યમાં પણ બન્નીની સંસ્કૃતિ જીવંત રહે, બન્નીના ઘાસિયા મેદાનો જીવંત રહે અને બન્નીને પોતાના અધિકારો જલ્દી મળી અને બન્ની એક સ્ટેટસ કાયમ કરે એવી વિનંતી સાથે આજે બન્નીના હોડકો મુકામે 17મા પશુ મેળાનો પ્રારંભ કચ્છના લોકપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહજી, ભુજ વિસ્તારના ધારાસભ્ય આદરણીય કેશુભાઈ, અબડાસાના ધારાસભ્ય આદરણીય પ્રદ્યુમનસિંહજી, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ વિનોદભાઈ વરસાણી, માલધારી સંગઠનના સૌ સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, આ વિસ્તારના પશુપાલકો અને રાજ્ય બહારથી પણ રાજસ્થાન, હરિયાણા, પંજાબ વગેરે જેવા રાજ્યોમાંથી પણ આ પ્રવૃત્તિને પ્રેરાઈને અહીં મુલાકાત લેવા માટે આવેલા મુલાકાતીઓની ઉપસ્થિતિમાં આ બન્નીના 17મા પશુ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો। શું સભાનાથી ફાયદો થતો હશે? ચોક્કસપણે આ પ્રકારની પ્રવૃત્તિથી પશુપાલકોમાં એક જાગૃતિ આવે છે, તંદુરસ્ત હરીફાઈનું નિર્માણ થાય છે, પશુપાલન પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે, સરકારની યોજનાઓનું જાણકારી પ્રાપ્ત થાય છે, યોજનાઓના માધ્યમથી પશુપાલકો એ યોજનાઓનો લાભ લેવાનું એનામાં પ્રેરણા મળે છે અને તંદુરસ્ત હરીફાઈને કારણે આખી પ્રવૃત્તિ માત્ર સંખ્યાત્મક નહીં પરંતુ ગુણાત્મક રીતે પણ આ પ્રવૃત્તિનો વિકાસ થાય છે। એ એની ફળ